सीताराम राम राम 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 शिवाय छे मंत्र सदा मंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय छे मंत्र सदा मंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय ये राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा અને 16 દીકરીના જન્મ થાય છે. 16 દીકરી, એક બાળક જન્મે છે. દક્ષે તે બાદ તેની પુત્રીઓ ધર્મને પરણાવે, પિતૃને પરણાવી છે, શિવને પરણાવી છે. યજ્ઞોપવિત ધારણ કરી સતી અગ્નિ પ્રવેશ કરે છે. એની કથા પૂર્ણ થાય છે. અને પછીની જે કથા છે એ ધ્રુવની કથા આવે છે. શિવજીના પાર્ષદો ની પ્રાર્થના કરી જીવતદાન મળી ગયું, બકરાનું મોઢું રાખી દીધું. પછી અહીંયાથી બધાને દેવતાઓને નમસ્કાર કરી અંસ્તિપ થયેલા સ્વયંભૂ મુનિના પુત્રોનું હવે વર્ણન આવે છે. મહારાણી શત્રુપા અને તેમને સ્વયંભૂ મનુથી પિયવ્રત અને ઉત્તાનપાદ એ બે પુત્રો થયા. ઉત્તાનપાદને સુનીતિ અને સુરુચિ નામની બે પત્નીઓ છે. એમાં સુરુચિ સુનીતિને બેને બાળક છે, પણ સુરુચિ પ્રિય રાણી હોય છે, સુનીતિ અપ્રિય રાણી હોય છે, એટલે એને રાજમાં નહીં, રાજથી બહારે રાખે છે. નાનો બાળક ધ્રુવ, સાવ નાની ઉંમરનું બાળક છે. એના પ્રિયવત રાજા પાસે જાય છે. પિતાને કહે છે કે મારે તમારા ખોડામાં બેસવું છે. તો ત્યારે એની અપમાન એનું કરે છે કે તારે એના માટે મારા કોખથી જન્મ લેવો પડે. જંગલમાં જા, તપસ્યા કર અને પછી તું માગ. ત્યારે અને ધ્રુવજીને કુબેરજીનું વરદાન છે. ધ્રુવજી કુબેરજીનું વરદાન અને વિષ્ણુલોકની પ્રાપ્તિ ધ્રુવજીને છે. એવી અહીંયાથી જે કથા જે ચાલુ થાય છે, ધ્રુવના વંશનું વર્ણન બતાવેલું છે. ધ્રુવજી 4.5 વર્ષના છે. પછી ધ્રુવજીને કહેવામાં આવે છે, ધ્રુવજી પોતાની માતાને, એની મા બહુ સમજાવે છે કે બેટા જે તારી મોટી માએ કીધું ને એ સાચું કીધું છે બેટા, કાંઈ વાંધો નહીં, આપણે ઝઘડો નથી કરવો એને. એટલે કીધું કે માએ કીધું છે, મોટી મા કે બરોબર છે બેટા, એમાં સત્ય હોય. તો બાળક કહે છે કે હવે તો મારે 5 વર્ષની ઉંમર થઈ અને ધ્રુવજી જંગલમાં જાય છે. જંગલમાં જાતા જાતા ધ્રુવજીને એક સમયથી ગુરુ માર્ગમાં જોવા મળે છે. એ હાથમાં વીણા હોય છે. વીણા લઈને નારાયણ 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 કરતા કરતા મેરો તો આધાર सीताराम के चरणारविंद, मेरो तो आधार सीताराम के चरणारविंद, राम के चरणारविंद, माधव के चरणारविंद, मेरो तो आधार सीता राम के चरणारविंद, मेरो तो आधार. નારદજી એને મળે છે.
નારદજી બાળકને મંત્ર આપે છે કે તારી બેટા નાની ઉંમર છે, હજી તારે ભણવાનું છે, તારે બેટા રાજ ભોગવવાનું છે, તું રાજાનો દીકરો છો. પણ ધ્રુવજી ભગવાનને પ્રાપ્ત કરવા માટે થઈ જંગલમાં જાય છે. ધ્રુવજી ભગવાનની તપસ્યા કરે છે. નારદજીને કીધું છે કે મનમાં ભગવાનનું સ્મરણ કરીશ, પરમાત્માનું એ સ્મરણ કરતા કરતા જે તારા હૃદયમાં જે મૂર્તિ તને દેખાશે એમ ધ્રુવજી અન્ન છોડી દે છે, ખાવા પીવાનું પાણી જળનો ત્યાગ કરી અને તપસ્યામાં બેઠા હોય છે. એ સમય દરમિયાન નારાયણ નારાયણ કરે છે. એમાં ધ્રુવજીની સામે જે હૃદયમાં જે મૂર્તિ હતી એ મૂર્તિ સામે પ્રગટ થઈ ગઈ. એ મૂર્તિ સામે પ્રગટ થઈ ગઈ. ભગવાન ધ્રુવજીને કીધું કે બેટા હવે મારી સ્તુતિ કર. એટલે ધ્રુવે કીધું હું તો 5 જ વર્ષનો બાળક છું, મને ભણતા હું સ્કૂલે નથી ગયો છી, મારી સ્તુતિ તમે કરો કે હું શું કરું? ભગવાન પરમાત્માની સ્તુતિ પરમાત્મા ધ્રુવની સ્તુતિ કરે છે. અને ધ્રુવને કહે છે કે સમય આવશે, મારા પાર્ષદોને મારા ધામમાં લઈ આવશે. અત્યારે તારા જે રાજ ભોગવવાનું છે, સમય ઘણો છે. ધ્રુવજી પાછા આવે છે. ધ્રુવજી રાજ ભોગવે છે, વરદાન મેળવી માતા પિતાને મળે છે. રાજા ખૂબ આનંદ પામે છે. પછી રાજા ધ્રુવજી મોટા થાય છે, તેનો રાજ્યાભિષેક કરે છે અને રાજા બનાવે છે. એનો એક ભાઈ હોય છે ઉત્તમ. ઉત્તમનું મૃત્યુ થઈ જાય છે. એટલે ધ્રુવ એના ભાઈનું જે મૃત્યુ થયું છે એટલે યુદ્ધ કરવા જાય છે. એના ભાઈ માટે થઈ ધ્રુવજીના વંશની વર્ણનની આગળની જે કથા છે, ધ્રુવના વંશમાં એક અંગરાજા થાય છે. અંગરાજાનું ચરિત્ર. પછી એના કુટુંબમાં એક રાજા વેન થાય છે. ધ્રુવજીના કુટુંબમાં વેન ભગવાનની નિંદા બહુ કરતો હતો. ધ્રુવજી સારા હતા. ધ્રુવજીના પરિવારમાં એક વેન રાજા બી થાય છે. હવે વેન રાજા છે એ ભગવાનનો દુશ્મન પાછો. ભગવાનનું નામ નહીં લેવાનું, નારાયણનું નામ લ્યો તો નહીં. એની પાસે બધા વેદ મંત્ર હતા ને, એને બધાની તાંત્રિકમાં વાપરતો, યુઝ કરતો. સારા કર્મમાં નહીં વાપરવાના, સત્કર્મમાં નહીં વાપરવાના, ખોટા કર્મમાં વાપરતો. એક સમય એવો પણ આવે છે કે તેનો પુત્ર મૃત્યુ પામે છે. પછી એમાંથી એ જમણા હાથમાંથી ખેંચે છે, એમાંથી એક પુરુષની ઉત્પત્તિ થાય છે. એમાંથી બને છે પૃથ્વીરાજા. અને આ પૃથ્વીરાજાએ આપણી પૃથ્વી ઉપર આ જમીન, આ ખેતી, બધું જે કાંઈ લે એ પૃથ્વીરાજા ખૂબ ઘણા સમય સુધી રાજ ભોગવે છે. પૃથ્વીરાજા બહુ સત્યવાદી રાજા બને છે. આગળ સંસાર ઘણો સમય ચાલે છે. મહારાજ પૃથુનો રાજ્યાભિષેક થાય છે. મહારાજ પૃથુ પોતાને ક્રોધવશ થઈ અને એક વખત પૃથુની સ્તુતિ કરવા માટે, એ દહન કરવા માટે મહારાજ પૃથુના 100 અશ્વમેઘ યજ્ઞ કરે છે. અશ્વમેઘ યજ્ઞ 100 કરે એટલે ઇન્દ્રને બળ ઇન્દ્ર જેટલું મળે, ઇન્દ્રની રાજગાદી મળે. ઇન્દ્ર ભગવાનને ખબર પડે છે કે પૃથ્વીરાજાઓ યજ્ઞ કરે છે અને મારું રાજ વયું જશે. એટલે ભગવાન વૃષ્ટિ કરે છે. 99 યજ્ઞ થવા દે છે, 100 યજ્ઞ થવા પૂર્ણ દેતા નથી. તેની તપસ્યા પૃથ્વીરાજા તો પરોપકારી હતા, બીજા માટે કરતા હતા, સૃષ્ટિ માટે. કારણ કે અમારી જમીન ઉગે, જમીનમાંથી જે કાંઈ મારું અન્ન થાય એ અન્ન મનુષ્ય ખાય, એમાંથી આપણે અન્ન પેલા હતું જ નહીં.
પછી એમાંથી અન્ન બનાવવામાં આવ્યું. આ બધું કર્યું. એને 100 યજ્ઞ 100મો યજ્ઞ ચાલુ હતો. એ 100 યજ્ઞમાં એમાં ભગવાને વિધ્વંસ વરસાદ બહુ આવે છે, વાવાઝોડું વરસાદ, એટલે યજ્ઞ પૂર્ણ એનો થતો નથી. પછી પુરંજનની કથાઓ આમાં આવે છે, ઘણી બધી ભક્તિઓની કથા આમાં આવે છે. પુરંજનોએ ભગવાન શિવની ભક્તિ કરી અંતર્ધાન થાય છે. ભગવાન ના સ્તોત્ર બોલવાથી આપણા શરીરમાં રોગ દોષ વ્યાધિ એનો નાશ થનારા એવા ચરિત્રો ક્રિયામાં બતાવ્યા છે. પુનર્જન્મની કથા પછી પ્રચેતાઓની કથા બતાવી છે. ઘણી બધી પ્રચેતાઓ છે. પછી નારદજીએ પ્રચેતાઓને ઉપદેશ આપ્યો છે. નારદજી પ્રચેતાઓને ઉપદેશ આપે છે કે આમ તમને અવતાર મળ્યો છે આ, તો એનો તમે લાભ ભોગવો. સુજી કહે છે કે હવે અહીં સુધી સ્વયંભૂ મનુના પુત્ર ઉત્તાનપાદ વંશનું વર્ણન તો થયું, હવે પ્રિયવંતના વંશનું વર્ણન કરો. આ બધા રાજા થયા, ઘણા બધા થયા, એ સાંભળ્યું, પણ હવે અમારે પ્રિયવંતના એના વંશનું શું છે, એની વંશ વિશે કાંઈ થોડું જણાવશો અમને? તો રાજા પ્રિયવંત નારદજી પાસેથી આ સાંભળવા ઉપદેશ મેળવી પછી રાજભોગ કર્યો હતો, તથા અંતે આ સમગ્ર પૃથ્વીની પોતાના પુત્ર વચ્ચેને તેમણે ભગવાનના પરમધામને પ્રાપ્ત કરી લીધું હતું. તે પ્રિયવંતનું ચરિત્ર આમાં આવે છે. પ્રિયવંતની ઘણી બધી ફેરત રાજા બહુ સારું રાજ ભોગવે છે, ઘણા સમય રાજ ભોગવે છે. પછી એક દિવસ સૂર્યનો પ્રકાશ, પ્રિયવંત એમ થાય છે કે આ સૂર્યનો પ્રકાશ, હું સૂર્યની સાથે સાથે જેમ સૂર્ય દોડે એમ એની પાછળ દોડવા જાય છે, તેમાંથી 7 સમુદ્રોની ઉત્પત્તિ થાય છે. પ્રિયવંત રાજા એનો જે ઓલું સારથીને લઈ અને જ્યારે જાય છે ત્યારે ઓલા વિલ હોય ને, વિલ્લા જેમ ઓલા ખાડા પડે છે ને 7 થાય છે, તેને 7 સમુદ્ર નામ પાડ્યા છે. એ પ્રિયવંત રાજાના એની કથામાં બતાવી છે. આગળ જતા પૃથ્વી પર 7 દ્વીપો જેને કહેવાય, આપણે ઓલા 7 તારા જેને કહે છે, એ ઋષિઓની કથામાં બતાવી છે. પોતાના અંશુય પુત્રને રાજા બનાવ્યો, તેમની પોતાની એ રાજાની કથા બતાવેલી છે. શુક્રાચાર્ય છે એની પુત્રીના લગ્ન કરાવ્યા, એની કથામાં બતાવી છે. રાજા નાભીનું ચરિત્રમાં બતાવ્યું છે. રાજા નાભીના દીકરા વૃષભદેવની કથા અહીંયા બતાવવામાં આવેલી છે. વૃષભદેવ રાજાને ત્યાં એક દીકરો થાય છે, 100 દીકરા થાય છે, અને એક દીકરો થાય છે ભરત, એટલે 101 દીકરા થાય છે. અને એમાં એ દીકરાની ભરતની કથા થોડી વર્ણને છે. બહુ ભરત રાજા બહુ સત્યવાદી રાજા, બહુ સારું રાજ ભોગવે છે. પણ એક સમય એવો આવે છે પછી પોતાના પુત્રને રાજગાદી આપી અને ભરતજી કહે છે કે હું જંગલમાં ભગવાનનું ભજન કરું, કારણ કે હવે સમય પૂરો થયો છે, હવે તો બહુ તગેડે થોડી રહી, હવે ક્યારે આમંત્રણ આવશે એ કાંઈ નક્કી નથી. ભજન ખૂબ કર્યું. એક આઈની ભજન કરવાથી આપણે આ વાતે બી ક્યાંક થયેલી છે કે ભગવાનનું ઘણીવાર આપણે ભજન કરી, ભગવાનની પૂજા પાઠ કરી, છતાં આપણને ફળ મળતું નથી. ભગવાનની પૂજા પાઠ કરવાથી બી ઘણીવાર આપણે ભગવાનને પૂજી, માતાજીની માનતા હોઈએ, ભગવાનના મંદિરે જતા હોય, છતાં મને તમને ફળ ન મળતું હોય તો આપણે ઘણીવાર નિરાશ થઈ જાય છીએ. આટલી ભગવાનની પૂજા કરવા છતાં ભગવાન ફળ નથી દેતો. એમ એક આ ભુજની કથા છે. આપણે ભુજના નચિકેત રાજા હતા. તો ભુજના રાજા હતા. આજની તારીખમાં હજી ક્યાંય રાજનો કોઠોળ છે જ બધું. પછી એની ઉંમર થઈ ગઈ, એને ખૂબ ગાયત્રીની ઉપાસના કરી, ખૂબ દાન કર્યા, ખૂબ ધર્મ કર્યા, ખૂબ દીકરીઓ પરણાવી, સત્કર્મ ખૂબ કર્યા. એને પછી એને થયું કે હવે તો બોત ગઈ ને થોડી રહી, હવે હું આ રાજપાટ છોડી દઉં. રાજપાટ છોડી અને માતાના મળથી 65 કિલોમીટર મહાદેવનું મંદિર આવ્યું, નારણ કોટેશ્વર.
નારાયણ કોટેશ્વર જઈને બેસી ગયા. શિવ 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 તો આશુતોષ છે. શિવને પ્રાર્થના કરી, હે મહાદેવ, શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી રે શિવ દર્શન આપો. શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. ભોળા શંકર ભવતુ કાપો. નિત્યા સેવાનું શુભ ફળ આપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનું શુભ ફળ આપો. મથી રે બધા કાળો ગઢ સદા ભક્તિ આપો. હે દયા કરી શિવ દર્શન આપો. હે દયા એકલ પંથી પ્રવાસે આ છતાં આત્મા રહે છે ઉદાસી. થાક્યો મથી રે મથી કારણ જગતું નથી. સમજણ આપો. હે દયા કરી શિવ દર્શન આપો. ગળે શોભે છે રુદ્રાક્ષની માળા. કંઠે લટકે છે ભોરિંદ કાળા. કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન ગળે સોમે છે રુદ્રાક્ષની માળા. કંઠે લટકે છે ભોરિંદ કાળા. આપને અમને આપો મતે દર્શન આપો. દયા કરી શિવ દર્શન આપો. નચિકેત રાજા આવ્યા. મહાદેવ પ્રસન્ન થઈ ગયા. મહાદેવ બધાથી દેવ જલ્દી પ્રસન્ન થાય ને એવા મહાદેવ છે. પૈસા વધારે જોતા હોય તો મહાદેવ પાસે જો, અને પ્રેમ વધારે કરતા હોય ને તોય મહાદેવ. ભગવાન મહાદેવ બહુ પ્રેમ કર્યો છે. ઓલી ખોપડાની બધી માળા પહેરી હતી ને એક વાર પૂછ્યું હતું. નારદજી ગયા હતા
માતા બરોબર તો કે બરાબર કે બહુ આનંદ હો બધું કુશલ મજામાં તો ક્યાં તમારા પતિ બધી વાત તમને કહે તો હો બધી વાત કરે મને કે તો કે ઓલી માળા પહેરી છે ને કોઈ વાત કહી દી ને કોઈ દિવસ તો કે ના ઈ નથી કહી રહ્યો એ વાત કોઈ દિવસ નથી કહી રહી ગયા. પછી જય શ્રી કૃષ્ણ કરી નારદજી વયા ગયા. સાંજ પડી ભગવાન મહાદેવ કામકાજ બતાવીને ઘરે આવ્યા તો ઘરમાં વાસણના ઘા જોયા. આંડા ને બેડા જેમ ને તેમ વાતાવરણ વૈણાના ઘા થયા. મહાદેવ સમજી ગયા કે નારદજી આવ્યા લાગે છે, ઘરમાં કાંઈ કરી ગયા. પછી નારદજીને પૂછે છે કે નારદજી આવ્યા હતા? પછી કહે છે કે આ ખોપડાની માળા પડી કેની છે? ત્યારે મહાદેવ કહે છે કે સતી આ તમારી માળા તમારા જેટલા જન્મ થયા હતા ને હે દેવી, ત્યારે હું સ્મશાનનો માલિક છું. આ તમારી ખોપડાની માળા પડીના બધા તમારા જન્મની માળા. આટલો પ્રેમ કોણ કરે? એટલે નચિકેત રાજાને ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કીધું આ જોજો આપણે બધા બાજુમાં જ રહી છીએ. હું મારા ખિસ્સાનું નથી બોલતો. તમને એમ થાય કે આ વિનુ મહારાજ ખિસ્સાનું બોલે છે. નહીં, તમે જાજો નારાયણ કોટેશ્વર જરૂર જાજો. માતાના મઢથી તમે નીકળશો એટલે તમે 5-7 કિલોમીટર કે 8 કિલોમીટર હાલશો ને એટલે 7 ડુંગર આવશે. 7 ડુંગર, એ 7 ડુંગર. નચિકેત રાજા બારે ઉભા રહ્યા. મહાદેવે દર્શન કરાવ્યા. સામે 7 ડુંગર બરતાતા. નચિકેત રાજાએ મહાદેવને પૂછ્યું કે આ ક્યું કૌતુક છે, આ શું છે? ત્યારે નચિકેત રાજાને કીધું કે આગલા તારા 7 જન્મના જે કર્મ કર્યા તને એ આ જન્મ માટે ભજન પૂજા દાન ધર્મ કર્યા ને તારા પાપ બધા બળી ગયા અને તારો પુણ્યનો ઉદય થયો. ત્યારે તું મારા મંદિરમાં આવી શક્યો અને આજ હું તારી સામે છું. હવે તારા પાપ બળી ગયા. આ 7 ડુંગર એના છે. એટલે આપણે ઘણીવાર પૂજા ધર્મ પાઠ કરવાથી ફળ ન મળે ને તો ડરવાનું નહીં. આપણા કોઈ જન્મના બાકી છે, પૂર્વ જન્મના બાકી હોય ને તો આપણે દેવા પડે. નચિકેત રાજા ભુજની કથા. પછી આગળ જતા ભરતજી જંગલમાં બધું સંતાનોને આપી પોતે જંગલમાં જાય છે. જંગલની અંદર એક ઝૂંપડી બનાવે છે. ઝૂંપડી પાસે રહે છે. એક દિવસ બને છે કે હિરણ ત્યાંથી નીકળે છે અને એની પાછળ સિંહ. એ બરાબર ભરતજી આ નદીમાં સ્નાન કરતા હોય છે. હિરણ ભાગવા જાય છે, પાછળ સિંહ એને પકડી લે છે. એના દ્વારા એમાંથી એક બચ્ચાનું સંતાન થાય છે. એક બાળકનો જન્મ થાય છે. એ બાળકનો જન્મ છે એ ભરતજી આગળ આવી જાય છે. પછી ભરતજી પાછા ફરી સંસારમાં આવી ગયા. સંસારમાં એટલે સંસાર છોડી દીધો, ભજન કરવા નીકળી ગયા. પછી તો હરણના બચ્ચાને મોટું કર્યું કે હવે આનું સંભાળવા વાળું કોણ છે? આની માને તો સિંહ ખાઈ ગયો, આની માં તો છે નહીં. હવે હું જ આની માન, હું જ આનો બાપ. પાછા માયા હરણને મોટું બધું કરે છે, હરણની દેખભાળ કરે છે. એમાં એક દિવસ હરણના મોહમાં આગળ જતા સમય જતા એટલો ભાવ છે ને ઘણી રાખવો, શ્રદ્ધા રાખવી બધાયમાં. પણ જે તમારી મૃત્યુ સમય તમારો હોય ને ત્યારે જો તમે પરમાત્માનું સ્મરણ કરી ગયા છો ને તો પરમાત્મા તમને બચાવી લેશે. કાળે નહીં આવવા દે. એના પાર્ષદો આવીને લઈ જશે તમને. યાર, ભગવાનના પાર્ષદો આવશે. દ્વારકાની અંદર, દ્વારકામાં ઓલી મોટા બધા ડેલા છે બે બાજુ. એમાં બધા ઘણા બધા નાના બધા ઓલા ખાડા છે. એમાં બધા કબૂતર બેઠા હોય અને કૃષ્ણ ભગવાનને મળવા માટે તો બધા આવતા હોય. એમાં કાળો પાડો લઈને નીકળ્યા યમરાજા બરાબર નીકળ્યા અને કબૂતરના સામે દાંત કાઢ્યા અને કબૂતર માંડ્યું ફફડવા. યમરાજે મારી સામે દાંત કાઢ્યા, મતલબ હું ગયો. કૃષ્ણ ભગવાનને મળવા ગયા હતા યમરાજા. પાછા થોડીક વાર થઈ એટલે કબૂતરને એમ થયું કે આજ મારી સામે જોયું છે, મતલબ મારો તો વારો નહીં હોય. પાછા રિટર્ન થાય છે. પાછા યમરાજા એની સામે જોયું, પાછા યમરાજાની સામે દાંત કાઢ્યા. પછી આ કબૂતરથી ન રહેવાનું. કબૂતર હવે ભાગો, કારણ કે હવે આ
મૃત્યુ 100%. ગયા તારે અહિંસા, અત્યારે અહિંસા. પછી એને હંસને કીધું, હંસને કંઈક કામ કરને, કારણ કે હું જાજીવાર ઉડી નહીં શકું અને તારી ઉડવાની ગતિ ઘણી લાંબી હોય. મને સામે ઓલી ટોચ રહી ને, ટોચ અહીંયા પૂછાડી દે ને, કારણ કે અહીંયા તો આ પાડું લઈને ફરે જ છે આ રીતે, એ મને મારવા જાય આવ્યા. એટલે કબૂતર અહીંયાથી ઓલી ટોચે હંસનો સહારો લીધો અને કબૂતર અહીંયા જઈને બેઠું કે હવે અહીંયા મને કોઈ તકલીફ નથી, કારણ કે વહાં છે કૃષ્ણના દ્વારમાં બેઠા છે. હવે આપણે કોઈ હવે ભય નથી. પાડું લઈને અહીંયા આવે છે. એ કે વિચાર કરો, એ કે હું તને આ જોતો તો બેઠો તો તને એટલે વિચાર કરતો હતો કે આનું મૃત્યુ અહીંયા લખેલું છે, આ તો હજી દ્વારકાની નગરીમાં બેઠો છે, આ તો ભગવાનમાં બેઠો છે, મારાને મારવું કેમ, આવો વિચાર કરીને મને તારા દાપ આવતા હતા અને તું અહીંયા પહોંચી ગયો. માણસનું મોત આવું છે ને, મોત જે સમયે જે જગ્યાએ જે થવાનું છે ને એ સમયે આપણે પહોંચી જવું પડે છે. એ ભરતજીનું હરણના મોહમાં મૃત્યુ થાય છે. ભરતજીનું આગળ જતા એને જન્મ લેવો પડે છે, કારણ કે જે કરેલા કર્મના બદલા તો દેવા જ પડશે. જે કર્મ તમે કરશો એવું જ ફળ મળશે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. કરેલા કરમના બદલા દેવા તો પડે. દેવા તો પડે છે ને, દેવા તો પડે ને, સૌને નડે છે. કરેલા કરમના બદલા દેવા તો પડે છે. કરેલા કરમના બદલા દેવા રે પડે. વિચાર કરી લીધો છે કે હવે આપણે આ જન્મમાં કાંઈ બોલવું જ નથી, એક શબ્દ નહીં બોલવું તો પાછો જન્મ લેવો પડે ને. આ રાજા હતો, રાજામાંથી હરણમાં ફસાણો, હરણનું થયો, મારે હરણ બનવું પડ્યું. એમાંથી માંડ મને મુક્ત થયો. હવે મને બ્રાહ્મણના ઘરે અવતાર મળ્યો છે, તો હવે મારે કાંઈ નથી બોલવું. ભરતના મોટા ભાઈ હોય છે, બ્રાહ્મણના ઘરે જન્મ લઈ ભરતજી એની ભાભીઓ એને કહે છે કે તમે વાડીએ જાઓ. એને વાડીએ મોકલી દે છે. પછી એને કહે છે કે આને ઘરે નથી આવવા દેવાનો. આની ભરતજી આગલા આ જન્મમાં ગાંડાની ગણતરી કરે છે, પોતે ગાંડા થઈને ફરે છે. કપડાનું ભાન ન હોય, ખાવાનું ભાન ન હોય. ખેતરમાં પક્ષીઓ ચણવા આવે તો ચકલાઓને પક્ષીઓને બધું ખવડાવી દે. પછી અહીંયાથી પણ એને એના ભાઈઓ મારીને એને કાઢે છે. પછી આ પૃથ્વી ઉપર ભટકે છે, આમ કરું તેમ કરું. એક આગળ જાતા રઘુગુણ રાજા પોતાની પાલખી લઈ અને 4 પાર્ષદો સાથે ત્યાંથી પસાર થાય છે. રઘુગુણ રાજા નીકળે છે. એક ભાઈને તબિયત બગડી જાય છે, કોઈ 4 માંથી એકની કે તબિયત મોરી પડી છે. તો કે હવે આટલામાં કોઈ એવું કોઈ ખરું કે આપણી પાલખીને ઉપાડી શકે એવો? ત્યાં જોયું તો ભરતજી એકદમ મૂઢ થઈને બેઠા હતા. તો કે આ છે કોઈ એક વ્યક્તિ તો છે. તો કે તો રઘુગુણ રાજા કે એને કયો, પણ આને વિચાર કરો તો આ જન્મમાં આપણે પાપ નથી કર્યું, પાલખી તો ઉપાડી હતી, પણ હાલતા થોડું હોય જેમ હાલતા જાય ને વચ્ચે કીડી મકોડા બે તો ઠેકડા મારે, ઠેકડો મારીને હાલે, ઠેકડો મારીને હાલે. રઘુગુણ રાજાને માથામાં લાગ્યું બહુ. રઘુગુણ રાજાએ ખૂબ સમજાયું કે આ કોણ છે? તો કે આપણે 3 તો મારે બરોબર છે, પણ ચોથો જે આવ્યો છે ને એને ન આવડે ને, કારણ કે એની પ્રેક્ટિસ ન હોય ને, નવો માણસ છે. એ કપિલ મુનિના આશ્રમે જતા હોય છે રઘુગુણ રાજા.
અને પછી આને દંડ આપે છે. ત્યાર પછી આ ભરતજીને પછી વિચાર આવે છે કે મેં આને ઉપાડ્યો છે અને જો હું આનું કલ્યાણ નહીં કરું આ તમારો અવતાર વેળાઈ જશે. પછી કપિલ મુનિના આશ્રમે રઘુવીર રાજા નથી જતા, અહીંયા જ આશ્રમ લઈ લે છે. આને જ ગુરુ બનાવી દી છે ભરતજીને. આવી કથા પણ આની અંદર બતાવવામાં આવી છે ઘણી બધી. તેમની અલગ અલગ પ્રકારના પછી આગળ જતા સમુદ્ર મંથનની કથા બતાવી છે. દેવતાઓનું સમુદ્ર મંથન થાય છે એની કથા બતાવી છે. સમુદ્ર મંથનમાં દેવો અને દાનવોની કથા બતાવી છે. એક તરફ દેવો હોય છે, એક તરફ દાનવો હોય છે. એની કથા બતાવવામાં આવી છે. વિસ્તારથી લેવી છે કે કાલે લઉં? લઈ લઉં લઈ લઉં થોડીક વાર ટૂંકમાં લઈશ. થોડીક દેવતાઓ સમુદ્ર મંથન કરવા માટે એક બાજુ દેવ છે ને એક બાજુ દાનવો ભેગા થાય છે. નાગનું જે પૂંછડું હોય ને એ આ ભાગમાં દાનવોને આપે છે. નાગનું મોઢું હોય ને એ આ બધા દેવતાઓ સંભાળે છે. તો એમાં આ લોકોને વિચાર આવે છે કે આમાં કાંઈક આ લોકોનું કાંઈક ભગવાનનું કાંઈક રમત હશે. તો વસુકી નામનું નાગ ને મહારાજ, હે કારણ કે દેવતાઓ ઉપર આ દાનવો વિશ્વાસ છે ભાઈ. કાકા બાપાના છો આ બધા. હા, દીતી નદીના જ છે આ બધા. સમુદ્ર મંથન કરવાની તૈયારી કરે છે. સમુદ્ર મંથન જ્યારે કરશે એમાંથી બધાથી પહેલા લક્ષ્મીજી નીકળે છે. લક્ષ્મીજી તેમાંથી નીકળે છે એટલે બધા દેવતાઓ સામે ઘણા બધા દેવતાઓ લાઈનમાં બેઠા છે. બધા દેવતાઓને જોવે છે. પણ બધા દેવતાઓ બ્રહ્માજી તો ધોરી દાઢી વાળા ને મહાદેવ તો સરપ પહેરેલા. પછી છેલ્લે જોયું ને નારાયણ ઉભા હતા, વિષ્ણુ ભગવાન એને લાગ્યા એટલે પેલો હાર નારાયણે ચડાવ્યો. તેથી ભગવાનનું નવું નામ બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. પાછું સમુદ્ર મંથન કર્યું. સમુદ્ર મંથન કરતા 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 એમાંથી હળાહળ ઝેર નીકળે છે. થોડી વાત ટૂંકમાં લઉં છું સમયને અનુસાર. એમાંથી ઝેર નીકળે છે. ઝેર જો દેવો કે અમે પી તો અમે મરી જઈએ, દાનવો પી કે અમે પી તો મરી જઈએ, અને પૃથ્વી માથે નાખી તો કે સર્વનાશ થઈ જાય. તો આ ઝેરનું કરવું શું? મહાદેવ છે કે બચાવવા વારો. હાલો દેવતાઓ બધાય યા બધા મહાદેવ પાસે દોડીને મહાદેવને જઈને પ્રાર્થના એ કે મહાદેવ અમે સમુદ્ર મંથન કરતા હતા, લેવા તો અમૃત ગયા હતા, પણ અમને ખબર નહીં કે આમાં ભેગું આ સિંદરીમાંથી આપણે કુવામાં નાખી ઓલી મીંદડી અને પછી જે કાઢવું ને બીજું આવે આમાંથી કે આ હંપેતરું નીકળ્યું કે ઝેર નીકળ્યું કે, અને મહાદેવ તમારા સિવાય અમારી તો કોઈની કે સત્તા નથી આની અંદર. પછી મહાદેવ કહે છે જાઓ લાવો ઝેર હું પી જાઉં. પછી મહાદેવ ઝેર છે ને એક શંખમાં પીવે. શંખ દ્વારા ઝેર પીવે છે. ઝેર ભગવાન છે ને પેટમાં નથી ઉતારતા, ગળા સુધી રાખે છે. જેનું મહાદેવનું નામ પડ્યું નીલકંઠ મહાદેવ કી જય. પછી એ શંખ જે પીને પછી જ આમ જરાક આમ છાંટો કરે છે ને એટલે થોડું પૃથ્વી પર પણ પડે છે. કે જે સર્પ અને ઝેરી ને વિછુના બધા થાય છે ને એ ઝેરના છે. એટલા પૃથ્વી પર જે ઝેરી જનાવરો છે. પછી સમુદ્ર મંથન પાછું કરે છે. એમાંથી અશ્વ નામનો ઘોડો નીકળે છે, એક ક્ષત્રિયોને દે છે. એમાંથી કામધેનુ નામની ગાય નીકળી છે, એ ગાય બ્રાહ્મણોને દીધી છે. એમાંથી હીરા મોતીને માણક નીકળે છે, એ બધા દાનવોને આપી દીધા છે. હીરા મોતીને માણક બધા નીકળ્યા છે, એ બધા દાનવોને આપવામાં આવે છે. પછી એમાંથી ઘણી બધી ઔષધિ દવા જે આપણે 27 નક્ષત્રની જે ઔષધિ જેને કહીએ છીએ, ઘણી પ્રકારની આયુર્વેદિકની અંદરથી દવા નીકળી છે, ઔષધિ નીકળી છે. એ પૃથ્વી માટે જે આપણે કોઈ બી તકલીફ થતી હોય, રોગ થતો હોય એને મિટાવવા માટેની દવા ઔષધિ એમાંથી નીકળેલી છે. સફેદ કલરનો એક હાથ નીકળે છે, એ ઇન્દ્ર ભગવાનને આપે છે. ઘણી બધી વસ્તુ આમાંથી નીકળે છે. પછી
અમૃત નીકળે છે. અમૃતનો જેવો કળશ નીકળે છે, દેવો કે અમે પી, દાનવો કે અમે પી, એમાં બટા જટી બોલે છે કઈ. પછી ભગવાન તરત જ હનુમંતનું રૂપ લઈ લે છે અને ભગવાન એના હાથમાં કળશ લઈ અને ભગવાન કળશ જેવા ભાગવા જાય છે, એમાં 4 ટીપા આ પૃથ્વી ઉપર પડે છે. એક આપણે મહારાષ્ટ્ર નાસિક, એક હરિદ્વાર, અને હમણાં મેળો ક્યાં ભરાણો હતો? ઉજ્જૈનમાં. હા, પ્રયાગરાજ અને ઉજ્જૈન. આ 4 જગ્યા છે જે ધર્મમંત્રી લૂંટીને ભાગ્યા ને જ્યારે, ત્યારે એ સમયમાં એ ટીપા અહીંયા પડી ગયા હતા. એટલે દર 12 વર્ષે મેળો ભરાય છે ત્યાં. અને તમારા ઘરે જ્યારે બ્રાહ્મણ પૂજા કરાવવા આવે અને કળશની પૂજા કરાવે ને, એ અમૃતની જ પૂજા કરાવે છે. હા, પછી એવું કહે છે કે કળશને ફેંકી દેવામાં આવ્યો હતો. અમૃત બધા પી ગયા દેવતાઓ, પછી કળશને ફેંકી દીધો. તો પછી કળશ ગયો મહાદેવ પાસે. એ કે મારી આ ઇજ્જત, જ્યારે એ કે મારી અંદર અમૃત હતું ત્યારે મને હાથમાં લઈને દેવતાઓ બધા ફરતા હતા ને બધા અમૃત પી ગયા, એટલે મારા કળશનો કરી દીધો ગા, મારી કોઈ કિંમત નહીં. દેવતાઓ તો કે સ્વાર્થી બધા છો આમાં તમે યાર. ભગવાને પછી કીધું એને વરદાન દીધું કે કળશને કીધું કે આ પૃથ્વી ઉપર જા સત્કર્મ થશે ને પેલી તારી પૂજા થશે, ભગવાનની પછી થશે. જો પેલા કળશની પૂજા કરવી પડે. નવું ઘર લઈ તો કળશ મૂકવા જવો પડે, નવી દુકાન લઈ તો કળશની પૂજા કરવી પડે, ભાગવતની પૂજા કરવી તો કળશ લઈ આવવો પડે, સત્કર્મ કોઈ પણ કરવા તો કળશ લઈ આવવો પડે, સત્યનારાયણની કથા કરવી તો કળશની પૂજા કરવી પડે, ગ્રહ શાંતિ કરવી તો કળશની પૂજા કરવી પડે. કળશ પેલા આવે. આ કળશને આશીર્વાદ મળેલો છે. પછી દેવતાઓ સમુદ્ર મંથનની આ ચર્ચા, ધનવંતરે કીધું કે બધા બેસી જાઓ. એક બાજુ દેવોને બેસાડ્યા, એક બાજુ દાનવોને બેસાડ્યા. દેવોને દાનવો સામે સામે બેસી અને પછી કહે છે કે હવે અમૃત બધાને આપવામાં આવશે. ભગવાન ધનુર રૂપમાં બધાય દેવોને આપવા જાય છે. એટલે દાનવો કહે છે કે આ પેલા આ નો કરાય ધંધો, કે પેલા આ વિચાર કરે છે આપણે દાનવોને પાય છે, મતલબ નીચે ઘાટું છે ને ઉપર આછું છે. દાનવો વિચાર કરે છે પેલા દેવતાઓને પાઈ દો કે આછું અમને ઘાટું પાજો. ભગવાન કે મારે આટલું જ જોતું હતું. એટલે ભગવાને સીધા દેવતાઓ પાસે, એમાં એક રાક્ષસ એવો હતો જેનું નામ હતું રાહુ. એની ચર્ચા આપણે બધી કાલે કરશું, બરાબર? હા, એની ચર્ચા આપણે કાલે કરશું. થોડું 2 મિનિટ લઈ લઉં. પછી આ રાહુ નામનો માણસ સૂર્ય ને ચંદ્રની વચ્ચે બેસી જાય છે. સૂર્ય ને ચંદ્રને વચ્ચે બેસી અને એ પણ અમૃત પી જાય છે. જેથી કરીને સૂર્ય ને ચંદ્ર ભગવાનને કહે છે કે આ બેઠો આપણો મનુષ્ય, આપણો માયલો નથી, આ સામેવાળાનો માનવ દાનવ છે કોઈ. ભગવાન સુદર્શન ચક્ર છોડે છે, એનું મસ્તક અલગ કરી નાખે છે, પણ એ અમૃત પી ગયો છે એટલે અમર બની જાય છે. એકમાંથી 2 થાય છે. એકનું નામ રાહુ અને બીજાનું નામ કેતુ પડે છે. અને એને કીધું કે તમારું ગ્રહમાં સ્થાન દેવામાં આવશે. કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂરલોકે ભરતખંડે આર્યવત જાઓ. કળિયુગની અંદર તમે બધાને સૂર્ય ચંદ્રને જ્યારે જ્યારે અમાવસ્યા કે પૂર્ણિમાનો સમય આવે ત્યારે એને પણ ગ્રહણો લગાડી દે છે. એ આ સૂર્ય, એ રાહુ અને અહીંયા કેતુબેન, એની આગળની બાકીની આગળની જે કથા છે એ આપણે કાલે બરાબર બપોરે 3 વાગે લેશું. આવતીકાલે 2 મિનિટ પૂરતા. હરે રામ રામ રામ, હરે રામ રામ રામ, સીતા રામ રામ રામ. હરે રામ રામ રામ, સીતા રામ રામ રામ. હરે રામ 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 રામ. હરે રામ રામ રામ, સીતા રામ રામ રામ. હરે રામ રામ રામ, સીતા રામ રામ રામ. હરે રામ રામ રામ, સીતા રામ રામ રામ. રામ સીતા રામ રામ રામ. હરે રામ રામ રામ, 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 હરે રામ રામ રામ, સીતા રામ રામ.
આવજો. અને કાલે કૃષ્ણ બનવા માટે, યશોદાજી દેવકી બનવા માટે જો કોઈને બનવું હોય, આ અવસર છે, કાલે લેવા જેવો છે. મંગલ કરું હરિ ગુરુ સંતની સેવા, આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. પ્રેમ ધરી મંદિર પધરાવો, પ્રેમ ધરી મંદિર પધરાવો, સુંદર સુખડા લેવા વાલા, સુંદર સુખડા લેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. રત્ન જડિત સિંહાસન બિરાજે, મંગલ મૂર્તિ દેવા, મંગલ મૂર્તિ હરિ ગુરુ સંતની સેવા. મંગલ કરું હે જેને આંગણ તુલસીનો ક્યારો, જેને આંગણે તુલસીનો ક્યારો, હરિના જન હરિ જેવા, હરિના ચરણો લેવા વાલા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. જળ જમુનાની જારી ભરી લાવો, જળ જમુનાની જારી ભરી લાવો. આચમન કરો ને દેવા વાલા, આચમન કરો ને દેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. સકળ તીરથ સંતને ચરણે, અણસઠ તીરથ ગુરુજીને ચરણે, ગંગા જમુના દેવા, ગંગા જમુના લેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. પ્રેમ ધરી મંદિર પધરાવું, પ્રેમ ધરી મંદિર પધરાવું, સુંદર સુખડા લેવા વાલા, સુંદર સુખડા લેવા. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયારવિંદે, ભવમ ભવાની સૈતમ નમામિ. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. હે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વદ સાધિકે, મંગલ માંગલ્યે શિવે સર્વદ સાધિકે, શરણ્યે ત્રંબકે ગૌરી મા. આનંદ મંગલ કરું આરતી હે હરિ ગુરુ કેશવમ રામ નારાયણમ, અચ્યુતમ કેશવમ રામ નારાયણ, માધવમ ગોપિકા વલ્લભમ. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા.
રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ ગણપતિ બાપા મોરિયા 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 મંગલમૂર્તિ મોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરું આરતી ઓમ યાની દક્ષિણામ પદે પદે ધૂપમ સમર્પયામિ દીપમ દર્શયામિ નૈવેદ્યમ નિવેદયામિ. ચલો આરતી બધા લઈ લેજો. પછી આજે થાળ ગાવાનો છે. બધા બેસી જવાનું. પછી સમાનાય સ્વાહા ભગવાને કહેવાનું ભોજિતામ 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 જમુબા પધારો નંદલાલ ઓ નંદલાલ પ્રેમ ધરી જમવા પધારો જમવા પધારો નંદલાલ પ્રેમ અમે તોરણ બંધાવ્યા આસો પાલવના મેં તો તોરણ બંધાવ્યા જમવા પધારો નંદલાલ જમવા પધારો જમવા પધારો નંદલાલ જમવા પધારો હે ભાતી રે ભાતની રસોઈ બનાવી ભાત રે ભાતની રસોઈ બનાવે વિધ વિધના પકવાન પ્રેમ ધરી જમવા પધારો એ પ્રેમથી પકાવ્યા પકવાન એ તમને જમવા પધારો હે લવિંગ છપારી વાલા પાંદના છે બીડલા લવિંગ સોપારી પાન નાચ બીડલા મુખવાસ કરવા પધારો હે પ્રેમ ધરી જમવા પધારો મુખવાસ કરવા પધારજો પ્રેમ પધારો હે ચાલ રે જમનાજીની જારી ભરી લાવ્યા જળ રે જમનાની થાળી ભરી લાવે હે ચાલ રે જમનાજીની જારી ભરી લાવ્યા જળ રે જમનાની થાળી ભરી લાવે હે આચમન કરો ને મરા પ્રેમ ધરી જમવા પધારો એ આચમન કરો ને દીનાનાથ પ્રેમ કરી જમવા પધારે હે જીતેન્દ્ર સિંહભાઈની વિનંતી છે બારી જીતેન્દ્ર સિંહભાઈની વિનતી છે બારે હે જમવા પધારો નંદલાલ પ્રેમ ધરી જમવા પધારે હે જમવા પધારો નંદલાલ પ્રેમ એ તમે જમવા પધારો પીરસું થાય એ તમને ભોજનનો પીરસું થાય પીરસું થાય એ તમને ભોજનનો પીરસું થાય તમે જમવા આવો ને ભગવાન એ તમે ભોજનનો પીરસું થાય
બોલો કૃષ્ણ કી ભાગવત ભગવાન કી ભીમનાથ મહાદેવ કી